ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ થઈ રહી છે. ઝડપાયેલા 3 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી. ડોક્ટર શૈલેષ આનંદ, મિલાપ પટેલ અને નિખિલ પારેખની પૂછપરછ કરવામાં આવી. પીએમજય યોજનામાં કૌભાંડ મુદ્દે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 3 આરોપીઓના મોબાઈલમાંથી શંકાસ્પદ ચેટ પણ મળી આવી છે. એન્સર કંપનીના માલિક કાર્તિક પટેલ સાથે આરોપીની સાંઠગાંઠ હોવાનું ખુલ્યું છે. હાલ 3 આરોપી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે પકડાયેલા 3 આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. શું વિગતો? જે પ્રકારે એક બાદ એક ખુલાસા ખ્યાતિ હોસ્પિટલ મામલે થઈ રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ 3 આરોપીઓ જે છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. મિલાપ અને અન્ય જે આરોપીઓ છે તે લોકોની પૂછપરછમાં જે છે તે અનેક ખુલાસા થયા. નિખિલ શૈલેષ જે છે તેમના મોબાઈલમાંથી અનેક શંકાસ્પદ ચેટ જે છે તે પણ મળી આવી છે. તેના પર પોલીસ તપાસ કરી રહી છે. સૌથી મહત્વની બાબત કે કાર્તિક પટેલ જે છે કે જે મુખ્ય આરોપી છે અને આ હોસ્પિટલનો માલિક હતો, તેની સાંઠગાંઠ જે છે તે એન્સર કંપની સાથે હોવાની માહિતી જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેના પર તપાસ કરી રહી છે. એટલે કે મહત્વની બાબત એ છે કે જે પીએમજય યોજના હેઠળ અનેક લોકોના ખોટા ઓપરેશન કરી અને રૂપિયો કમાવા માટેનો જે ધંધો શરૂ કર્યો હતો તે બાબતે થઈને હવે જે મિલાપ, નિખિલ અને શૈલેષ છે તે મહત્વ સૂત્રધાર બની ચૂક્યા છે અને હવે તેમની જે મોબાઈલ ચેટ છે તેના આધારે હજુ પણ વધારે ખુલાસા જે છે તે થઈ શકે છે. બિલકુલ દીપક, આભાર જાણકારી માટે.